વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસ ધોરણ 12 વિભાગ 2 પાઠ 5 કંપનીના સંચાલકો વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં 5.2 સંચાલકોની સંખ્યા અને તેમનો ઓળખ ક્રમાંક વિશે અભ્યાસ કર્યો હતો. હવે 5.3 સંચાલકોની નિમણૂક અને તેના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. સંચાલકોની નિમણૂક. કંપની ધારા અનુસાર કોઈ પણ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. ફરી આપણે યાદ કરી લઈએ. જૂનો કંપની ધારો 1956 અને નવો કંપની ધારો 2013 મુજબ કંપનીનું સંચાલન સંયુક્ત સ્વરૂપે સંચાલક મંડળ દ્વારા. તો આ પણ આપણે પ્રશ્ન પૂછાય છે કે સંચાલક મંડળમાં કોનો સમાવેશ થાય છે. તો ફરી આપણે થોડું યાદ કરી લઈએ કે જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે મુખ્ય વહીવટી અધિકારી. આમ સંચાલક મંડળમાં જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી દ્વારા સંયુક્ત સ્વરૂપે સંચાલન કરવામાં આવે છે. માટે દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. દરેક કંપનીએ સંચાલકોની નિમણૂક કરવી ફરજિયાત છે. કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી, ટ્રસ્ટ, કોઈ પણ કંપની વ્યક્તિઓનું મંડળની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. એટલે કે કંપનીમાં સંચાલક તરીકે કોઈ ભાગીદારી પેઢી હોય, ટ્રસ્ટ હોય, કોઈ પણ વ્યક્તિઓનું મંડળ હોય તો તેમની નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં. સંચાલક તરીકે માત્ર જીવંત વ્યક્તિની જ નિમણૂક કરી શકાય. એટલે કે જે વ્યક્તિનું અસ્તિત્વ જીવંત હોય તેવી વ્યક્તિની જ નિમણૂક સંચાલક તરીકે કરી શકાય છે. કંપની ધારા 2013 અનુસાર સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈઓ આપણને આપવામાં આવેલી છે કે કેવા સંચાલકોની નિમણૂક કરી શકાય છે. તો હવે તે આપણે જોગવાઈઓ વિશે અભ્યાસ કરીએ. તો હવે આપણે જોઈએ પ્રથમ સંચાલકની નિમણૂક. જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ કરેલી ન હોય તો કંપનીના આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલ ડિરેક્ટર તરીકે ગણવામાં આવે છે. એટલે મિત્રો, નિયમનપત્ર
એ કંપનીના આંતરિક નિયમોનો સમૂહ છે. નિયમનપત્ર આવેદન પરથી તૈયાર કરવામાં આવે છે. આવેદનપત્રને અનુસંધાને જ નિયમનપત્રની રચના અથવા ઘડતર થતું હોય છે, જેથી કરીને પ્રથમ સંચાલકની નિમણૂકમાં જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમનપત્રમાં જોગવાઈ કરેલ જો ન હોય તો આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને કંપનીના યોગ્ય રીતે નિમાયેલા સંચાલક તરીકે ગણવામાં આવે છે. એટલે જો કોઈ નિયમનપત્રમાં જોગવાઈ ન હોય તો આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિ છે તેને સંચાલક તરીકે ગણવામાં આવે છે. હવે અહીંયા એકલ વ્યક્તિની કંપનીમાં કંપની ધારાની જોગવાઈ અનુસાર સભ્ય દ્વારા ડિરેક્ટર અથવા ડિરેક્ટર્સની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી એક માણસની કંપનીનો વ્યક્તિ સભ્ય તેનો પ્રથમ સંચાલક ગણવામાં આવશે. જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે તેઓ પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે. એટલે કે જ્યારે કંપનીની અંદર સંચાલકોની નિમણૂક કરવામાં આવે છે ત્યારે એકલ વ્યક્તિની કંપનીનો જે માણસ સંચાલક તરીકે કાર્યવાહી કરતો હતો, ફરજ બજાવતો હતો, તે સંચાલકોની નિમણૂક થતાં તેઓ પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે અને આવી રીતે પ્રથમ સંચાલકની નિમણૂક થાય છે. હવે 2013 અનુસાર સંચાલકોની નિમણૂકની જોગવાઈમાં બીજું છે પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. આપણે જોયું કે એકલ વ્યક્તિની કંપનીમાં એકલ વ્યક્તિનો સભ્ય છે, વ્યક્તિ છે, તેને સંચાલક તરીકે નીમવામાં આવે છે અને જ્યારે કોઈ પણ પ્રકારના સંચાલકની નિમણૂક થઈ જાય ત્યારે તે વ્યક્તિને દૂર કરવામાં આવે છે અને નિમણૂક કરેલ વ્યક્તિ સંચાલક ગણાય છે. હવે અહીંયા પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક. કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે. એટલે કે પ્રથમ સામાન્ય સભાના દિવસે જ કંપનીના પ્રથમ સંચાલકની મુદત પૂરી થાય છે. કંપની તરફથી દરેક સંચાલકની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે. સામાન્ય સભાનું જ્યારે આયોજન કરવામાં આવે છે ત્યારે જ સંચાલકની નિમણૂક કરવામાં આવે છે, જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે. જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલ સંચાલકની નિમી શકે છે. એટલે કે સંચાલક જો કોઈ નિવૃત્ત થતો હોય તો એની જગ્યાએ ખાલી જગ્યા ઉપર કંપની સંચાલકની નિમણૂક કરે છે. સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓએ પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે. એટલે કે સામાન્ય સભામાં કંપની તરફથી જે સંચાલકની નિમણૂક થાય
તેમને પોતાનો ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે. જે આપણે ઓળખ ક્રમાંક વિશે અગાઉ આપણે માહિતી મેળવી હતી કે ઓળખ ક્રમાંક માત્ર એક જ વખત મળે છે, જે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે, જેની નિયત ફોર્મ અને ઢાંચામાં કાર્યવાહી કરવી પડે છે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયકાત ધરાવતો નથી તેવું પણ જાહેર કરવું પડે છે. જો ગેરલાયકાત ધરાવતો વ્યક્તિ હોય તો તે સંચાલક તરીકે કાર્યવાહી કરી શકતો નથી, કામગીરી બજાવી શકતો નથી. વ્યક્તિ 30 દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી તેને સંમતિ આપવી પડે છે કે વ્યક્તિ 30 દિવસની અંદર તે હોદ્દો ધારણ કરશે અને કંપનીના કારભાર સંભાળશે. અને આ આપેલ સંમતિ છે તે રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવી પડે છે. આમ જોઈએ તો રજિસ્ટર્ડ કંપનીએ રજિસ્ટ્રાર કંપનીને પહોંચાડવા પડે છે, રજૂ કરવા પડે છે. સંચાલકની નિમણૂક સંબંધી જોગવાઈઓ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. આમ જોઈએ તો નિયમન પત્ર એ કંપનીના આંતરિક નિયમો દર્શાવતો સમૂહ છે, જે સંચાલકોની નિમણૂક સંબંધી જોગવાઈ નિયમન પત્રમાં દર્શાવવામાં આવે છે. જો કંપનીના નિયમન પત્રમાં દરેક સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર નિવૃત્ત થશે. એટલે કે નિયમન પત્રની અંદર જો એવો કાયદો સ્થાપિત કરવામાં આવ્યો હોય અથવા જોગવાઈ કરવામાં આવેલી હોય કે સામાન્ય સભા વખતે, સામાન્ય સભાનું આયોજન દર વર્ષે થતું હોય છે, સામાન્ય સભા વખતે તમામ ડિરેક્ટરોની નિવૃત્તિની જોગવાઈ કરવામાં આવેલી હોય તો બધા જ ડિરેક્ટર નિવૃત્ત થાય છે. પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપની નિયમન પત્રમાં હોતી નથી. તેવા સંજોગોમાં જાહેર કંપનીના ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટર એટલે કે જાહેર કંપનીના 66.66% ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે. આવા 66.66 ભાગના એટલે કે 2/3 ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા 1/3 એટલે કે 33.33% ભાગના સંચાલકો ક્રમશઃ નિવૃત્ત થાય છે. પરિણામે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 66.66 ભાગના બધા જ સંચાલકો બદલાઈ જાય છે. એટલે કે 3 વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા 2/3 ભાગના બધા જ સંચાલકો બદલાઈ જાય છે. નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરની એટલે કે સંચાલકોની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર ફરીથી નિમીને ભરી શકાય છે. એટલે કે જે એક વખત નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટર હોય તેની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલા ડિરેક્ટરને ફરીથી પણ તેની નિમણૂક કરી શકાય છે. તો આવી રીતે પ્રથમ સંચાલકો બાદ સંચાલકોની નિમણૂક શક્ય બનાવવામાં આવે છે. હવે આપણે સંચાલકોના પ્રકાર વિશે માહિતી મેળવીએ.
એટલે કે ડિરેક્ટરોના પ્રકારો. કંપની એક વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલકો વગર ચાલી શકે નહીં. કારણ કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપમાં સૌથી મોટામાં મોટું સ્વરૂપ હોય. બહોળા પ્રમાણની અંદર જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્ચર્સ, વાહનો, કર્મચારીઓ અને મૂડીનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થતો હોય. જેથી કરીને વિશાળ સંકુલ હોવાને કારણે સંચાલકો વગર ચાલી શકે નહીં. તેથી તેમાં નીચે પ્રમાણેના સંચાલકો હોવા જરૂરી છે. તો અહીંયા કંપનીના સંચાલકોને 7 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ છે સંચાલકના પ્રકારમાં સ્વતંત્ર ડિરેક્ટર, સ્વતંત્ર સંચાલક. બીજું મેનેજિંગ ડિરેક્ટર એટલે કે મેનેજિંગ સંચાલક. ત્રીજું નોમિની ડિરેક્ટર. ચોથું વધારાના ડિરેક્ટર. પાંચમું વૈકલ્પિક ડિરેક્ટર. છઠ્ઠું ડિરેક્ટરનો સમય પૂરો થતાં અગાઉના ડિરેક્ટરોની નિમણૂક. અને સાતમું નાના શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલ સંચાલક. આમ સંચાલકના 7 પ્રકારો અહીં દર્શાવવામાં આવ્યા છે. તો હવે તેનો આપણે વિગતે અભ્યાસ કરીએ. સ્વતંત્ર ડિરેક્ટર, સ્વતંત્ર સંચાલક. કંપની ધારા 2013માં આ નવી જોગવાઈ છે. દરેક કંપનીમાં ઓછામાં ઓછા 33.33% ભાગના એટલે કે 1/3 ભાગના સ્વતંત્ર સંચાલકો હશે. કેન્દ્ર સરકાર જાહેર કંપનીના વર્ગો માટે સ્વતંત્ર સંચાલકની લઘુત્તમ સંખ્યા નક્કી કરી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર છે તે સ્વતંત્ર સંચાલકની ઓછામાં ઓછી સંખ્યા નક્કી કરી શકે છે. સ્વતંત્ર સંચાલક એટલે એવી વ્યક્તિ કે જે મેનેજિંગ ડિરેક્ટર ન હોય અથવા પૂર્ણ સમયનો ડિરેક્ટર ન હોય કે નોમિની ડિરેક્ટર ન હોય. એટલે સ્વતંત્ર સંચાલક એટલે કે એવી વ્યક્તિ છે કે જે મેનેજિંગ ડિરેક્ટર પણ ન હોય, નોમિની એટલે કે નિમાયેલો ડિરેક્ટર પણ ન હોય અને પૂર્ણ સમયનો તે સંચાલક પણ ન હોય. સ્વતંત્ર સંચાલકની નિમણૂક ડેટા બેંકમાંથી કરવાની હોય છે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી સંસ્થાઓએ આ પ્રકારની ડેટા બેંક ઊભી કરવી પડે છે. કેન્દ્ર સરકારે જે નક્કી કરેલી સંસ્થા હોય તે આવો ડેટા બેંક ઊભી કરે છે. જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાને લાયક ઈચ્છતા વ્યક્તિના નામ, સરનામા અને લાયકાત દર્શાવવાની હોય છે. એટલે કે કેન્દ્ર સરકારે નક્કી કરેલી સંસ્થા હોય તો આવી સંસ્થાઓ જે ડિરેક્ટર બનવા ઈચ્છા ધરાવતા હોય તેવી વ્યક્તિઓની માહિતી ઊભી કરે છે. જેને આપણે ડેટા બેંક કહીએ છીએ. તો જેમાં સ્વતંત્ર સંચાલક તરીકે કામ કરવાની ઈચ્છા, લાયકાત ધરાવતા હોય તો તેમના નામ, સરનામા અને લાયકાત દર્શાવવાની હોય છે. આવી પસંદગી કરતી વખતે કંપનીએ યોગ્ય સાવચેતી પણ રાખવી પડે છે કે તેમની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી
જોઈએ. જો સામાન્ય સભામાં તેમની નિમણૂક થયેલી ન હોય તો તે ડિરેક્ટર તરીકે કાર્ય કરી શકતા નથી. તેમની નિમણૂક થઈ શકતી નથી. એટલે કે તેમની નિમણૂક સામાન્ય સભામાં માન્ય કરેલી હોવી જોઈએ. સ્વતંત્ર સંચાલકની મુદ્દત સળંગ 5 વર્ષની હોય છે. એટલે કે 5 વર્ષ સુધી તે પોતાના કાર્યકાળ દરમિયાન કાર્ય કરી શકે છે. સ્વતંત્ર સંચાલક ફરી નિમણૂકને પાત્ર છે. 5 વર્ષ પછી તે નિવૃત્ત થાય તો ફરી તેની નિમણૂક છે તે કંપનીમાં સ્વતંત્ર સંચાલક તરીકે થઈ શકે છે. પરંતુ તે અંગે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ અને બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ. એટલે કે બોર્ડના અહેવાલમાં આવી જોગવાઈ હોવી જોઈએ અને નિમણૂકની જાહેરાત કરવી જોઈએ અને તેના માટે ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ કે એક વખત કંપનીમાં સળંગ 5 વર્ષની મુદ્દત સ્વતંત્ર સંચાલક તરીકે પૂર્ણ કરેલ હોય તો તે સ્વતંત્ર સંચાલક ફરી તે જ કંપનીમાં પુનઃ નિમણૂક થઈ શકશે. તેવી બોર્ડના અહેવાલમાં આવી નિમણૂકની જાહેરાત કરવી જોઈએ અને તેના માટે કંપનીએ ખાસ ઠરાવ પસાર કરવો જોઈએ. તેમાં પસંદ કરાયેલી વ્યક્તિને સ્વતંત્ર સંચાલક તરીકે નીમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ. એટલે કે તે વ્યક્તિએ 5 વર્ષ કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ફરજ બજાવી છે અને તેને ફરીથી શા માટે પુનઃ નિમણૂક કરવામાં આવે છે તો તે અંગે તેને નીમવાના કારણોનો નિર્દેશ થવો જોઈએ, દર્શાવવા જોઈએ. પરંતુ કોઈ પણ સ્વતંત્ર સંચાલક વધુમાં વધુ સળંગ 2 મુદ્દત એટલે કે 10 વર્ષ, પ્રથમ 5 વર્ષ અને જો તેની પુનઃ નિમણૂક થાય તો પછીના 5 વર્ષ એટલે કે 2 મુદ્દત એટલે કે 10 વર્ષથી વધારે હોદ્દો ધારણ કર્યાના 3 વર્ષ પૂરા થયા બાદ ફરીથી નિમણૂકને પાત્ર છે. એટલે એનો મતલબ એવો છે કે 2 મુદ્દત 10 વર્ષ પૂરા કર્યા હોય છતાં પણ ફરીથી તે સ્વતંત્ર સંચાલકને નિમણૂકને પાત્ર છે. આ 3 વર્ષ દરમિયાન સ્વતંત્ર ડિરેક્ટરને કંપનીમાં કોઈ પણ હેસિયતથી સીધી કે આડકતરી રીતે જોડી શકાય નહીં કે નિમણૂક આપી શકાય નહીં. સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. પહેલું, સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ બોર્ડના મત પ્રમાણે જે તે ક્ષેત્રમાં નિષ્ણાંત, અનુભવી, સમજણ શક્તિ, બુદ્ધિશક્તિ, કુનેહ શક્તિ, આવડત કે કાબેલિયત ધરાવતો હોવો જોઈએ. એટલે બોર્ડના મત પ્રમાણે તે સ્વતંત્ર સંચાલક નિષ્ણાત, અનુભવી અને તજજ્ઞ હોવો જોઈએ. બીજું, આવી વ્યક્તિ કંપની કે એટલે કે સ્વતંત્ર સંચાલક કંપની કે ગૌણ કંપની કે સહાયક કંપનીમાં સ્થાપક હોવા જોઈએ નહીં. જો વ્યક્તિ કંપની, ગૌણ કંપની કે સહાયક કંપનીમાં સ્થાપક તરીકે હોય એટલે કે પ્રમોટર તરીકે હોય, પ્રવર્તક તરીકે હોય તો આવી વ્યક્તિ કંપનીના સંચાલક બની શકતા નથી.
ત્રીજું, આવી વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં. એટલે કે જે વ્યક્તિ કંપનીના કોઈ સ્થાપક હોય કે સંચાલક હોય તો તેવી વ્યક્તિ પણ કંપનીમાં સ્વતંત્ર સંચાલક બની શકતી નથી. એટલે કે આવી વ્યક્તિ છે તે કંપનીના કોઈ સ્થાપક કે સંચાલકના સગા હોવા જોઈએ નહીં. પછીનો મુદ્દો છે, આવી વ્યક્તિના કંપની સાથે, ગૌણ કંપની સાથે કે સહાયક કંપની સાથે તેના ડિરેક્ટર, પ્રમોટર સાથે કોઈ આર્થિક કે નાણાકીય વ્યવહારો અગાઉના 2 વર્ષ દરમિયાન હોવા જોઈએ નહીં. એટલે કે જે વ્યક્તિ કંપનીનો સ્વતંત્ર ડિરેક્ટર બનવા માગે છે તે વ્યક્તિ કંપની સાથે, ગૌણ કંપની સાથે અથવા સહાયક કંપની સાથે એમના ડિરેક્ટર અને પ્રમોટર સાથે 2 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર એટલે કે નાણાંની આપ-લે અદલા-બદલી કરેલી હોવી જોઈએ નહીં. તો તે જ વ્યક્તિ કંપનીમાં સ્વતંત્ર સંચાલક બની શકે છે. પાંચમું, કંપનીના મુખ્ય સંચાલકી પદ અધિકારી એટલે કે કી મેનેજિયલ પર્સન સાથે નિમણૂકના આગલા 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. એટલે કે જે વ્યક્તિ કંપનીમાં સ્વતંત્ર સંચાલક થવા ઈચ્છતી હોય તે વ્યક્તિનો આગલા 3 વર્ષમાં કંપનીના મુખ્ય સંચાલકી અધિકારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. અને તો જ તે વ્યક્તિ કંપનીમાં સ્વતંત્ર ડિરેક્ટર બની શકે છે. એટલે કે સ્વતંત્ર સંચાલકની નિમણૂક કરતી વખતે ઉપરની બાબતોનો ખાસ ધ્યાન રાખવું પડે છે. તો આવી રીતે વ્યક્તિ નિષ્ણાત અને અનુભવી હોવો જોઈએ. ગૌણ કંપની કે સહાયક કંપનીમાં સ્થાપક ન હોવો જોઈએ. આવી વ્યક્તિ કંપનીના સ્થાપક કે સંચાલકના સગા ન હોવા જોઈએ. તેમજ કી મેનેજિયલ પર્સન સાથે તેમના અગાઉના 3 વર્ષમાં કોઈ પણ પ્રકારનો સંબંધ હોવો જોઈએ નહીં. તો જ તે આવી વ્યક્તિ છે તે કંપનીમાં સ્વતંત્ર સંચાલક તરીકે નિમણૂક પામી શકે છે. તો આ બાબતો સ્વતંત્ર સંચાલકની નિમણૂક વખતે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ. તો હવે પછીના સંચાલકોના પ્રકાર આપણે હવે પછીના લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ.